પોતાના માણસોને આદેશ આપ્યો, જાઓ યજ્ઞ વિધ્વંસ કરો, આશ્રમોને આગ લગાડો, કોઈ પૂજા પાઠ ધ્યાન કરતું હોય એને દેશ નિકાલો આપી દો, ગાયોની હત્યા કરો, બ્રાહ્મણોને મારી નાખો. આવો હાહાકાર પૃથ્વી પર થવા લાગ્યો છે. ચોર જુગારીઓ વધ્યા છે. પર ધન અને પર સ્ત્રીને જે કુદ્રષ્ટિથી જોવા વાળા હતા એવા લોકો એ સમયમાં પ્રગટ્યા છે અને પૃથ્વી કંપવા લાગી આ અસુરોના વજનથી, ભારથી. ગાયના રૂપમાં પૃથ્વી દેવતાઓ બ્રહ્માજી પાસે આવ્યા, બ્રહ્માજીને પ્રાર્થના કરી, આ અસુરનું મૃત્યુ કઈ રીતે થશે પ્રભુ? બ્રહ્માજી કહેવા લાગ્યા, આ અસુર તપસ્યા કરે એટલે મને વરદાન તો આપવું જ પડે, કર્મનો ફળનો સિદ્ધાંત લાગુ પડે છે. મને ખબર નહોતી કે એ વરદાનનો દુષ્ટ આવો દુરુપયોગ કરશે. જે દિવાસળી દીપ પ્રજ્વલન માટે મેં આપી હતી, આ દુષ્ટે દીપ ન પ્રજ્વલિત કર્યો, આખા મંદિરને જ સળગાવી નાખ્યો. હવે તો મને તમને જેને ઉત્પન્ન કર્યા છે એ ભગવાન જ આનો સંહાર કરી શકે. માટે એક કામ કરો, જો મારું માનો તો આપણે ભગવાનને પુકારીએ, ભગવાન જો પ્રસન્ન થાય તો રાવણ મરશે. દેવ સમાજમાં ઠરાવ થયો, ભગવાનને પ્રસન્ન કઈ રીતે કરવા? પ્રાર્થનાથી કરવા, આવો નિર્ણય થયો છે. પણ સમસ્યા એક થઈ, ભગવાનને પ્રાર્થના કરવી કઈ જગ્યાએ? કોઈ કહે શીર સિંધુમાં, કોઈ કહે સાકેતમાં, કોઈ કહે અયોધ્યાની એ પવિત્ર ભૂમિમાં, કોઈ કહે વૃંદાવનની ભૂમિમાં. ત્યારે શિવજી કથા કહેતા કહેતા કહેવા લાગ્યા, હે દેવી, એ દેવ સભામાં હું પણ હતો અને મેં કહ્યું ભગવાન ક્યાં નથી, ક્યાંય જવાની જરૂર નથી, અહીં પણ ભગવાન છે. જો આપણા હૃદયમાં પ્રેમથી ભરેલી પ્રાર્થના હશે તો ભગવાન અહીં પણ જવાબ આપશે, ક્યાંય જવાની જરૂર નથી. અને દેવ સમાજમાં ભગવાનનું પ્રાગટ્ય થાય એટલા માટે પ્રાર્થના થઈ. અત્યારે ભવનાથ મહાદેવના સાનિધ્યમાં આપણા હૃદયમાં રામ આવે, શિવ આવે, માં ઉમિયા આવે, એટલા માટે પ્રાર્થના કરવાની છે. 5 મિનિટ 2 મિનિટ અમારી સાથે પ્રાર્થનામાં જોડાઈ જાઓ, જેથી આપણા હૃદયમાં પરમાત્મા આવે કે સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, કે રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ, સીતારામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતારામ રામ રામ રામ, શ્યામ રામ જન્મને થોડીક ક્ષણો બાકી છે, ત્યાં સુધી જય જય સુરનાયક, જન સુખદાયક, પ્રણત પાલ ભગવંતા. સીતારામ સીતારામ રામ રામ, બોલો બધા, હરિ આने की बेला है, पुकारो सीताराम राम राम, गोद विजय हितकारी, जय असुरारी, जय हितकारी, जय असुरारी, सिंधु सुता प्रिय कंता, सिंधु सुता प्रिय कंता. ए राजा राम राम राम, सीता राम राम राम, राजा राम राम राम, सीता राम राम राम, हे राजा राम राम राम, सीता राम राम, राजा राम राम राम, सीता राम राम. पालन सुरधरनी, अद्भुत करनी, पालन सुरधरनी, अद्भुत करनी, मरम न जानई कोई, मरम न जानई कोई, जो सहज कृपाला, दीन दयाला, करहु अनुग्रह सोई. जो सहज कृपाला, ભગવાન સહજ મહિમા दयाला, ગરીબોના બેલી છે. પુકારો એક મિનિટ, રાજા રામ રામ રામ, સીતા
સીતારામ રામ રામ હરિ બોલ રામ રામ સીતારામ રામ રામ કે રાજા રામ 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 સીતારામ રામ 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 રાજા રામ 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 સીતારામ 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 રાજા રામ 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 સીતારામ રામ આકાશમાં પ્રાર્થનામાં એટલી દિવ્ય શક્તિ એટલો પ્રેમ ભાવ આકાશમાં આકાશવાણી થઈ છે વિચાર કરો ભગવાને આકાશવાણીમાં એમ કહ્યું આપ ચિંતા ન કરો આપ ડરો નહીં થોડા જ સમયમાં મારા અંશ સહિત હું શ્રીધામ અયોધ્યામાં અવતાર ધારણ કરવાનું જય જયકાર થવા લાગ્યો. રામચંદ્ર ભગવાન